આજે માગસર સુદ પાંચમ છે, મંગળવાર છે, તારીખ 25/11/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે કહ્યું કેવો દેશ, કેવો કાળ ને કેવો સંગ ને કેવી ક્રિયા. દેશ, કાળ, ક્રિયા ને સંગ જ્યાં હોય તો આ ચારે વસ્તુનું પ્રધાનપણું છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા આમ તો 8 છે, પણ આ ચારનું પ્રધાનપણું છે. એટલે કે કેવો દેશ, કેવો કાળ, કેવો સંગ ને કેવી ક્રિયા, જેનો સંબંધ ભગવાનની આજ્ઞાએ કરીને પણ ના કરવો. ભગવાનની આજ્ઞા થાય કે તમે આ કરો તોય ન કરો, તેના માટે બતાવ્યું. ત્યારે તેનો ઉત્તર પોતે કર્યો છે. જે દેશમાં રહે થકે પોતાના દેહના સંબંધીને વારંવાર બેઠા ઉઠ્યાનો યોગ થતો હોય તે દેશમાં ભગવાનની આજ્ઞા કરીને પણ ન રહેવું. બોલો, તમારા માટે નહીં, આ ગ્રસ્તોને માટે નહીં, ત્યાગીને માટે છે. કારણ કે ત્યાગીને મોટામાં મોટી ખરાબી સંબંધ છે, અને તેમાંય પણ પોતાને મોટામાં મોટી ખરાબી પોતાના દેહના સંબંધી. બીજાને મારે જ એટલા માટે કહ્યું ને કે વડ અને પીપળાને આપણે કાઢીને જમીનમાં નાખી તો ફૂટે પાછો, લીમડો કે આંબો ના ફૂટે. તેમ ત્યાગી પુરુષને પોતાના સંબંધીમાં હેત છે એ તો વડ અને પીપળા જેવું છે. એ પડ્યું પડ્યું પાલ્યા કરે છે. એ ઊભું થતું ને છૂટું ના થાય. થોરિયાને કાપી નાખીએ, જમીનમાં પડ્યો પાલ્યો, ભૂકે નહીં. એ તેમ આંબો અને લીમડો એક ફરા કાપી નાખ્યા પછી એનો સંબંધ નથી રહેતો. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જે દેશમાં પોતાના સગા, દેશ જ છે ને મહારાજ કે દેશ તો કાળ સારો હોય અને ખરાબ હોય, દેશ તો સારો જ છે, પણ પોતાના સગા સંબંધીનો વારંવાર જોગ થતો હોય અને એમાં શ્રીજી મહારાજની આજ્ઞા હોય તોય પણ ત્યાંથી ખસી જવું કે આપણે હિતાવો નથી. અને એટલે મહારાજે આ તો ઉદાહરણ પંચાળામાં કરી બતાવ્યું કે સંબંધીઓનો અંત્યના 17માં કહ્યું, અંત્યના 19માં કહ્યું, દૂધ ગમે તેવું હોય પણ સર્પની લાર પડી તો પીવા કામ ન લાગે. ઘણી જગ્યાએ દ્રષ્ટાંતો છે. તુલસીદાસજી કે મને એક ફરા એમ થયું કે ચાલો ગામમાં જઈને કથા કરીએ. તો શું થયું, તુલસીદાસ ચારે બાજુ વ્યાપ્ત હતું નામ. તો ગામવાળા શું કે આવ્યો આપણું તલિયો આવ્યો, તલસીઓ આવ્યો. એ ક્યારે તલસીઓ થઈ જાય કાંઈ કહેવાય નહીં. તુલસીદાસમાંથી તલસીઓ ક્યારે કરી નાખે, આ એવું છે. બેઠા ઉઠ્યાનો જોગ થતો હોય તો તે દેશમાં ભગવાનની આજ્ઞા કરીને પણ ન રહેવું. ભગવાન પોતે એમ કે ત્યાં રહેવાય તમારે, તોય પણ ખસી જવું કે મહારાજ એમાં આપણે અનુકૂળ નહીં આવે, એ જગ્યાએ બહુ ફાવટ નહીં આવે, એમ કરીને ખસી જાવું, પણ ત્યાં રહેવું નહીં. અને વળી શ્રીજી મહારાજે કહ્યું કે અમારી આજ્ઞાએ કરીને અમે કહી કે અહીંયા બેસીને અમારા દર્શન કરો, પણ જે જગ્યાએ બેસવાથી સ્ત્રીઓના દર્શન થતા હોય. નિષ્કુળાનંદ સ્વામી મારે કહ્યું ચાલો સભામાં જતા આવીએ. નિષ્કુળાનંદ સ્વામી સભામાં ગયા તો ખરા, પછી જાણ્યું કે આ મેળ બેસે એવો નથી. અહીં તો બહેનો છે બધી. મહારાજે કેટલાક નિયમો કેટલા સુંદર કયા છે નહીં, આપણે આમ ગમે એવા કયા છે, બધા કોઈ રીતે બંધન ના થાય એવા નિયમો કયા છે, પણ જીવને ઉતરે તો. હવે જે ત્યાગ કરાવ્યો છે તેનો જ પેલો સંબંધ થાય છે. મોટા મોટા મઠોમાં ને પોતાના ભાઈ ને ભાભી ને કાકા ને બાપા ને મામા ને મામી ને બધા ભેગા જ હોય ત્યાં. આખું એ મંદિર જ એ ચલાવતા હોય. મોટા મોટા મંદિરોમાં જો આખું મંદિર કાકા બાપાથી આપણે કહીએ કે આ શું કરવા, બીજા નહીં તો બીજાનો વિશ્વાસ કોણ કરે? આ વિશ્વાસુ તો ખરા, બોલો. બીજાનો વિશ્વાસ કોણ કરે? આનો વિશ્વાસ કરાય. સંતો વિશ્વાસ કરતા વિમુખનો, સંતો વિશ્વાસ કરતા વણસી જાય જો વાત રે, વણસી જાય સંતો રગમાં તે રમી રહે. વચનાનો ભાર રે સંતો વિશ્વાસ કરતા વિમુખ
વિમુખ છે, સત્સંગી જ છે, તોય પણ એનો સંગ ના કરવો. છે તો સત્સંગી, પણ તમારા માટે દૂર રહેવું. અગ્નિમાં કોઈ દિવસ પગ ન નાખાય, તાપી લેવાય. અગ્નિમાં પગ ન નાખાય, તાપી લેવાય. એને જો ઠંડી પડતો તો હાથ ગરમ કરી દેવાય. આખો પગ નાખી કાં તો ગરમી સરસ આવે છે, આખા અંદર પડી જઈએ તો એ બાળીને ભસ્મ કરી નાખે. તેમ કુટુંબી પાસેથી કોઈ દિવસ કોઈ કામની આશા ન રાખવી. એક સંત હતા, ભુજમાં જ હતા, પછી અલગ પડ્યા. પછી એને ભાઈ પાસેથી ભાગ માગ્યો કે મારો ભાગ આપો તમે. તો તે સાધુ થયા શું કરવા ભાગ લેવાનો હતો ત્યારે? એને કયો ભાગ? એને તો શ્રીજી મહારાજની મૂર્તિ ને શ્રીજી મહારાજનો સત્સંગ ને શ્રીજી મહારાજનો જે મિલકત છે એ જ એનો ભાગીદાર, એને દ્વારસદાર છે. બાકી પેલો ભાગ એનો હોતો નથી. એટલે મહારાજે 3 કલમમાં આપી. પહેલી કલમ એ આવી કે પોતાના સગા સંબંધીનો સંબંધ થતો હોય ત્યાંથી ખસી નીકળવું, ત્યાં રહેવું નહીં. અને એ પતન થાય ને થાય. અધો પતન થયા વગર રહે જ નહીં. પોતાના કુટુંબમાં, જેને મેં કીધું ને બરબાદ, ઘણીવાર મેં કથા કરી છે કે પોતાના કુટુંબીને જેનો સંબંધ રાખ્યો હતો અને કુટુંબને બરબાદ કર્યા ને પોતે બરબાદ થઈ ગયા. પછી બીજી બાબત છે કે જે જગ્યાએ સ્ત્રીઓનું હલચલન થતું હોય ત્યાં મહારાજ કે અમારા દર્શન થતા હોય ને અમે આજ્ઞા કરીએ ત્યાંથી ખસી જવું, ત્યાંય બેસવું નહીં. પછી ત્રીજી વાત છે તો પણ તે ઠેકાણે બેસવું નહીં, કોઈ મિસ લઈને ઉઠી જવું. અને જે કાળમાં વિષમપણું હોય, મારકૂટ થતી હોય, જેને ભગવાનની આજ્ઞા હોય તો પણ ત્યાંથી ચાલી નીકળવું, પણ તે ઠેકાણે રહીને માર ખાવો નહીં. ભાઈ આહાર લ્યો, માર ખાવો નહીં. ત્યાં જઈને કોઈ જગ્યાએ એવું હોય તો ભાગવું ત્યાંથી. આપતકાળ પડે અને એમ થાય કથા વાંચતા હોઈએ અને એ સરસ હજારો માણસો બેઠા હોય અને આપણે પછી કહીએ કે એ ભાઈ આ તો હવે અગ્નિ લાગ્યો છે, એક્સિડન્ટ થાય એવું દેખાય છે. કંઈ નહીં, મહારાજ બેઠા છે. એ મહારાજ બેઠા હોય એવું વિચારીને બેસી ના રહેવાય, ત્યાંથી ભાગો. ત્યાંથી ભાગો ને તો બધા જશે એમાંથી, એવું થાય. આપતકાળ પડે તારે નીકળી જવાનું. ભાગ્યા તે ભાયડા એમાં તો, એમાં રહી ગયા તે કોઈના કામના નહીં. હવે આ જગ્યાએ રાહ જોઈને બેસી રહીએ. પેલું મેં એક દ્રષ્ટાંત આપ્યું હતું ને કે પૂર આવ્યું અને આખી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું. મંદિરના પૂજારીને કહ્યું કે પૂજારીજી હવે ભાગવા જેવું છે. તો કે મારા મહારાજ બેઠા છે, મારા મહારાજ બેઠા છે. તે મહારાજ તો બેઠા જ હોય ને ત્યારે મહારાજ ક્યાં જાય? ત્યારે મંદિરમાં એ તો ક્યાંથી મૂર્તિઓ જશે ત્યાંથી? તો મહારાજ બેઠા છે. ના ગયો એટલે આ પાણી છેટ ઉપર આવી ગયું. લોકો કે હવે તમે આ નાવડામાં બેસો, હવે ભાગવા જેવું નથી. તો કે હું ના જાઉં, મારા મહારાજ બેઠા છે, મારું રક્ષણ કરશે. એ મહારાજ એમ રક્ષણ ના કરે ભાઈ, જેમ રીતિ ચાલતી તેમ ચાલે. ધાબા ઉપર પાણી ચડ્યું, એટલે ઊંચું ચડ્યું પાણી કે હવે તમે હેલિકોપ્ટર આવીને કહ્યું કે હવે તમે બેસી જાઓ ને તો હવે કંઈ ના નહીં રહો. તો કે ના, મારા મહારાજ બેઠા છે. એ મહારાજ બેઠા છે ને બેઠા છે ને પાણી ખેંચી ગયું. પછી ભગવાન પાસે જઈને ભગવાનને ફરિયાદ કરી કે તમે તો એમ કહેતા કે મારી મરજી સિવાય તરણું ન હાલે, અને તમે તો એમ કહેતા હતા કે હું સદાને માટે મારા ભક્તનું રક્ષણ કરું. તો આ રક્ષણ કર્યું તમે? પૂરમાં ખેંચાઈને મરી ગયા. તે રક્ષણ કરવા તો માગતો હતો પણ તે માન્યું નહીં. તો કે શું માન્યું નહીં? પહેલી વાર મેં કીધું હવે ભાગો અહીંથી, ત્યારે તું ભાગ્યો નહીં. એ તમે હતા તારા બાપ હતો ત્યારે કોણ હતું? ત્યારે હું કહેવા તને જ આવ્યો હતો કે અહીંથી ભાગો હવે, નહીં તો પાણી ભરાઈ જશે. ત્યારે ના માન્યો. પછી હું નાવડું લઈને આવ્યો તોય તું બેઠો નહીં કે મારા ભગવાન રક્ષા કરશે, તોય ના બેઠો. પછી ધાબા ઉપર હેલિકોપ્ટર લઈને આવ્યો તોય તો હું કેટલું કરું તારા માટે? આટલું તો કર્યું તારા માટે. ભાઈ તારે ભાગવું જ ન તો શું થાય ભાઈ તારે? એટલે આમ છે ને કહ્યું છે લકીરના ફકીરના બનવું, સમો જોઈને સાવધાની રાખવી કે અત્યારે ચેતી જાઓ, ભાગી જવું તે જ બરાબર છે. પાણીનું પૂર નદી આવતી હોય ત્યાંથી ભાગે નહીં તો પાણી ખેંચી જ જવાનું છે. તેમાં કંઈ રક્ષણ ના થાય, એમાં બચી જાવ. એ જ મોટું રક્ષણ ભગવાને તેમને સુજાડ્યું કે અહીંથી ભાગી જાઓ, એ જ મોટું રક્ષણ. પહેલી કલમ છે પોતાના સગા સંબંધી હોય તેની સાથે ભાવને. તો તમારા સગા સંબંધી દવાખાનામાં આવે તો શું કરવું? તો ચોટ્યું નહીં રહેવાનું, એટલું સમજી રાખવાનું. કોઈકને કામ સોંપી દેવાનું. સારી વસ્તુ એ છે કે ભાઈ સંભાળજો જરા, આયા છે તે દવા થઈ જાય. તમે એને ખવડાવો ને તમે એને બેસો ને એ વાતો ચીતો થાય ને થાય. પૂર્ણાનંદની વાત લખી
પૂર્ણાનંદ તો શ્રીજી મહારાજના અનન્ય કૃપાપાત કંઠ પૂર્ણાનંદનો, કંઠ પૂર્ણાનંદનો શેર શેર ઘીના કોગળા કરતા. શું કરતા? શેર શેર ઘીના કોગળા કરતા. અને ગજો મટીને ગધો થયો, ગઈ વેદની વાણી. શેર શેર ઘીના કોગળા કરતા, પીવા ન મળ્યું પાણી. આવી દશા થઈ અને પછી ગરાસ માટે મથ્યા. ભાઈઓએ કહી દીધું અમે ગરાસ નથી આપવાના. અત્યાર સુધી ક્યાં ગયો હતો ત્યારે? એવા હેરાન થયા, કેસ કર્યા, ઓ કર્યા, તે કર્યા. જુઓ, એ હેબતપુરના હતા, વિરમગોળ જોડે. ગામમાં રહેવા ન મળ્યું, લગ્નએ કર્યા, ગામમાં રહેવા ન મળ્યું. આ ચંદ્રાણમાં મોસાણમાં જિંદગી પસાર કરી. હતા ને નિષ્ઠાવાળા, ભગવાન સ્વામિનારાયણ લેવા માટે પણ આવ્યા એને, પણ થયું જીવન બતાવ્યું કે આમ થાય છે, તકલીફ થાય છે. મોટા હતા તેને ના તો ગામગ્રાસ મળ્યું, ના તો કાંઈ મળ્યું. હેબતપુર છોડવું પડ્યું અને આ અહીંયા સાણંદ જોડે ચંદ્રાણમાં મોસાળમાં પડ્યા રહ્યા, ગરજુ થઈને પડ્યા રહ્યા. બોલો, એ છે ત્યારે ભાઈ. એટલે મહારાજે પહેલી કલમ મારી પછી કે ત્રિયોનું સાધુને દર્શન છે એ વિકૃતિ કરનારું છે. ત્રીજી કલમ આપી મહારાજે કે દેશકાળ વિષમ હોય ત્યાંથી ખસી નીકળવું, ત્યાં પડ્યું ન રહેવું લકીરના ફકીર થઈને, એમાં લાભ ન થાય. અને એમને પડ્યા રહો તો ઘણી જગ્યાએ એવું બન્યું કે મંદિરો હતા. અમે એક અહીંયા નજીકમાં ગામ છે તે હું ગયેલો. મેં કીધું આ જગ્યા સાંકડી છે અને આ તમારી જગ્યા મોટી છે, તો આટલી દૂર કોણ જાય? કેટલે દૂર સમજો છો? 50 ફૂટ હશે, 50-60 ફૂટ હશે. એ કે અહીં કોણ જાય? 3 વીઘાનો પ્લોટ પડ્યો હતો. મેં કીધું ભાઈ અહીંયા તમે મંદિર કરશો તો કેવું દીપ્યમાન મંદિર થશે, જેવી ધારો એ ડિઝાઇન આવશે. અહીંયા એક બાજુ વાડી કરી દો અને તમને કરવું હોય તો છોકરાની સ્કૂલે બનાવી દો. આ બધું 3 વીઘામાં બધું થશે. પહેલાં એ 5 ગુઠામાં કાંઈ નહીં થાય. 5 ગુઠામાં 3 માળનું મંદિર બનાવ્યું, પણ ટ્રસ્ટના મસ્ત ના થયા. અને એને ઉપદેશ ટાઈમ મળી રહે પાછા. એવા કાચા જેને મંદિર કરવાની ઈચ્છકવાળા હોય ને, આપણે સિદ્ધાંતથી ચાલીએ અને બીજાને સિદ્ધાંતની જરૂર જ નહીં. બાલાસ્તોરમાં કેટલા સમયથી ચાલતું હતું. મેં કીધું આ પ્લાન કરો, પણ નહીં. પછી મંદિરમાં ખાંચામાં મંદિર કરી દીધું, પતી ગયું. મળી રહે પાછા એવા. ભૂતને પીપળો મળી રહે, જગતમાં કહે છે ભૂતને પીપળો મળી રહે છે. એટલા માટે કહ્યું કે લકીરના ફકીર ન થવું ત્યાંથી ચાલી. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, કયો શાસ્ત્રને સાંભળવાને ભણવાને, કયા શાસ્ત્રને ના સાંભળવા ના ભણવા? મહારાજને મેં કાલે જ કહ્યું ભક્તોને કે ભક્તો, આ જગતમાં સાકાર ને નિરાકારની બેની ઉપાસના થાય છે. લોકો સાકારની ઉપાસના કરે છે ને નિરાકારની ઉપાસના કરે છે. આપણે સાકારવાદી છીએ કે નિરાકારવાદી છીએ? આપણે શું સાકારને માનીએ છીએ કે નિરાકારવાદીને માનીએ છીએ? 90% લોકો નિરાકારી છે. ભારતમાં 90% લોકો નિરાકારને માને છે. મોટા મોટા આચાર્યને મોઢે મેં સાંભળ્યું છે. શું સાંભળ્યું? એને કીધું ભાઈ જુઓ, આ માટી છે ને, માટીનો કોઈ આકાર નથી. માટીનો આકાર નથી, પૃથ્વીનો આકાર નથી. પણ એમાં રમકડા બનાવીએ, ઊંટ બનાવીએ, ગાય બનાવીએ, ઘોડું બનાવીએ, ગધેડું, નવા આકાર થયા ને, પછી ભાંગી જાય એટલે પાછું એનું થઈ ગયું. મઠાકાશ ને ઘટાકાશ ને મઠાકાશ. પાણીનો ઘડો હોય, એમાં પાણી અલગ ભર્યું છે, ઘડામાં પાણી અલગ છે. પછી એને મઠમાં મૂકીએ તો મઠમાંય પાણી છે, અને મહાકાશ બીજે સમુદ્રમાં પાણી છે. હવે ઘડો ફૂટી જાય તો એ પાણી ક્યાં જાય? મઠમાં. અને મઠ તૂટી જાય તો પાણી ક્યાં જાય? મહાકાશમાં. જે સમુદ્ર ભર્યો છે એમાં જાય. આ દ્રષ્ટાંત છે નિરાકારવાદીનું, કે એક ને એક છે, નવું નથી કાંઈ. પણ શ્રીજી મહારાજ એવા થયા, મહારાજે કીધું નહીં, સાકારની ઉપાસના એટલે સાકારની ઉપાસના. નિરાકારવાદીના ગ્રંથ જ સાંભળવાની. બહુ ઉપાધિ થાય, બહુ જ ઉપાધિ થાય. નિરાકારવાદી એવા હેરાન થતા જોયા છે, છેલ્લે જીવ ના નીકળે. કાશીમાં એક મહાયોગી હતા, દુનિયા આખી માનતી હતી. કાશીમાં હતા, એનો મઠ બરોબર ગંગા નદીને સામે દરવાજો પડતો હતો. બહુ સમર્થ સાધુ, બધા દુનિયા આખી માનતી હતી એને, બરાબર. છેલ્લે એવા રીબણા, એવા નિરાકારવાદી, સાકારનું ખંડન. ભગવાન કુદી સાકાર હોય જ ન શકે, અને સાકાર હો તો વ્યાપે નહીં. તું ભગવાન સાકાર થકા ન વાપે? ભગવાન સાકાર હો તો વ્યાપે નહીં.
ભગવાન કૃષ્ણ વ્યાપ્યા નહીં. કૃષ્ણ ભગવાન એક જ હતા, પણ જેટલા ગોપ બાળ તેટલા રૂપે થયા, એ વ્યાપ્યા નહીં. પોતે એકલા જ હતા, ગોપ બાળોનો સિક્કા રૂપે થયા, ટિફિન રૂપે થયા, તો નથી વાપતા ભગવાન. જ્યારે ભગવાને પંચાધ્યાયનો રાસ લીધો ત્યારે રાસ પંચાધ્યાયમાં જેટલી ગોપીઓ હતી એટલા ભગવાન થયા. તો ભગવાન વ્યાપતા નથી. એ મહારાજ કે સાકાર થકા પણ વ્યાપે છે, નિરાકાર નહીં. અરે શ્રીજી મહારાજે દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું કે સમર્થ કોઈ યોગી હોય, સમર્થ કોઈ યોગી હોય તો વચનામૃતમાં મહારાજ કહે છે, અહીં બેઠો થકો, હજારો ગાઉ ઉપર વસ્તુ પડી છે એ ઉઠાવી લ્યો. તો અહીંયા તો બેઠો તો અહીંયા છે, તો હાથ લાંબો કર્યો તો કે ના, એની તાકાત છે. મહારાજ વન વિતરણ કરવા જીયર સ્વામી મળ્યા. 50 સાધુને લઈને જીયર સ્વામી જતા. બહુ સારા સંત હતા. સ્વામી મહારાજને ગમ્યા એટલે સ્વામિનારાયણ ભગવાનને જોયા, તેજસ્વી મૂર્તિ જોઈ. એટલે જીયર સ્વામીએ કહ્યું કે તમે વર્ણિરાજ અમારી સાથે મંડળમાં રહો. પણ મહારાજ કે અમારે મંડળમાં રહેવામાં વાંધો ને, 8-5 દિવસ રહીએ, પણ અમારે કામ બહુ વધારે છે. તમારે સાધુ પુરુષોને શું કામ હોય? એને ચ ખબર હતી આ પુરુષોત્તમ નારાયણ છે. પણ મહારાજની ક્રિયા એને ગમી ગઈ, બહુ ગમી મહારાજ. ઓહો, આવા તપસ્વી ન મળે, આવા તેજસ્વી ન મળે. એને બહુ આગ્રહ કર્યો. પણ મહારાજ કે અમારે આગળ જવું છે, અમારે રોકાય એવું નથી. તો મહારાજ એક કામ કરો. શું? મારે અહીંયાથી 40 ગાઉ ઉપર મારો એક શિષ્ય છે, એ આપણા દર્શને આવે છે. તો મહારાજ કે તમારા દર્શને અહીંયા 40 ગાઉ ઉપરથી કેવી રીતે? તમે કોને જાણ કર? કોઈ માણસ મૂક્યો હતો? અને માણસ મૂક્યો તો તાત્કાલિક ના, મેં એને અમારી ભાષામાં હઠયોગની સાધનાથી કહી દીધું, એટલે કાલે આવી જશે. એક 40-50 માણસ લઈને તેનો રાજા હતો, એ મહારાજના દર્શને આવ્યો. આવ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું કે બહુ સારું થયું તમને મારા દર્શન થયા, અમે માનીએ છીએ, પણ હઠયોગની સાધના ના કરાય. બોલો, આવી સામર્થ્ય તો હોય જ છે. એક શુદ્ધ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ શબ્દમાં કહ્યું આ હઠયોગ છે, હઠયોગની સાધના ના કરાય, ભક્તિ યોગ જ રખાય, ભજન કર્યા કરો. મુક્તાનંદ સ્વામી કહે પરચો દેખાડે તે પામર કહીએ, પરચો દેખાડે તે પામર કહીએ. પરચો દેખાડે અને પરચો જોવાની ઈચ્છા રાખે તે પામર કહેવાય. પરચામાં શું લાભ છે? પરચા ઘણા દેખાડે છે, ઘણા યોગ્યો દેખાડે છે, તો સ્વામિનારાયણ ભગવાને એવા પરચા નહીં દેખાડ્યા હોય, પણ પરચોની અપેક્ષા રાખે તે મહારાજ કે પામર કહેવાય. એવું છે. એટલે મહારાજ કે સાકાર થકા પણ ભગવાન વ્યાપક છે. ભગવાન સાકાર થકા, આ સૂર્ય છે આકાશમાં, સાકાર છે કે નિરાકાર છે? સૂર્ય સાકાર છે કે નિરાકાર છે? સૂર્ય સાકાર. તેજ નિરાકાર છે કે સાકાર છે? તેજ નિરાકાર છે. તેમ પુરુષોત્તમ નારાયણ સાકાર છે, પણ એની અંતરજામીએ શક્તિએ કરીને સર્વત્ર વ્યાપક છે. મહારાજ કહે છે ને, અણુ અણુમાં અમે રહ્યા છીએ, અણુ અણુમાં મારો વાસ છે. 34નું વચનામૃત. અમે અણુ અણુમાં વ્યાપક કરી રહ્યા છીએ. એક પણ કણ એવું નથી કે એમાં ન હોઈએ. એ કઈ રીતે? તો અંતરજામી શક્તિએ કરીને. બાહ્ય તો જેવા છે, બાહ્ય તો કેવા છે? બાહ્ય દ્રષ્ટિ જોઈએ તો કેવા છે? થાકી જાય ત્યારે હાથી ઉપર બેસે, ઘોડા ઉપર બેસે, માણસ બળ ઉપાડી ચાલે, ગરમી લાગતો છાયા નીચે બેસે. છે તો એવા, પણ અંતરજામી શક્તિએ કરીને સર્વત્ર વ્યાપક છે. એટલે શ્રીજી મહારાજે જ્યાં જ્યાં વાત આવી, ઘણી જગ્યાએ તો મહારાજે વિષયાંતર કરીને વાત લઈ લીધી. ઘણા વચનામૃતમાં હું જોઉં છું, મહારાજે વિષયાંતર કરીને વાત લઈ લીધી. બોલો, વિષય ઉલટો લઈ લીધો. નહીં તો વિષયાંતરમાં વિષય આવતો ન હોય, પણ છતાંય મહારાજે સાકારપણની વાત છેડી છે. અને મહારાજ કે વેદાંત, જે મહારાજે અહીં એમ કહ્યું કે સાકારપણું પ્રતિપાદન કરતું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય, સાકારપણું પ્રતિપાદન ના કર્યું હોય, ભગવાનના અવતારોનું નિરૂપણ ન હોય, એવું જ માને આ ભગવાનના કળિયુગમાં અવતાર થાય જ. અવતાર જેવું કંઈ હોય જ નહીં. ભગવાન તો તેજોમય મૂર્તિ છે. મેં પેલા ઘણા સમય પહેલાં દર્શન, સાકારવાદી નિરાકારવાદી ભેગા થયા. સાકારવાદી કે ભગવાન સાકાર જ છે, નિરાકારવાદી કે ભગવાન નિરાકાર જ છે. બહુ મોટી ચર્ચા ચાલી, બહુ મોટી ચર્ચા ચાલી મહાત્માઓની. પછી એ કીધું કે આનો અંત નહીં આવે, એક કામ કરીએ, આપણે એક રૂમ બંધ કરી દઈએ અને ત્યાં આગળ બધા 500 પરમહંસો બેસીએ અને 15 દિવસ ધૂન કરીએ. ધૂન કર્યા પછી દરવાજો ખોલીએ
તો જેવું ભગવાન સમર્થ હશે એ કરી શકે, આપણું કામ નહીં. ભગવાન જેવા હશે તેવા જણાશે. 15 દિવસ સુધી ધૂન કરી, એક તારો ધૂન જવા દીધી. હો, આમ ભગવાન હાજર થઈ જાય એવી ધૂન જવા દીધી. 15 દિવસ પછી દરવાજો ખોલ્યો, તેજ 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 તેજ. નિરાકારવાદી કે થઈ ગયું, સાબિત થઈ ગયું, સાબિત થઈ ગયું, સાબિત બધું. ભગવાન નિરાકાર, તેજ તેજ જ છે. પહેલાં કે ઊભા તો રહો, ઊભા રહેવાની જરૂર જ નથી, ભગવાન નિરાકાર જ છે. હવે તમે આમ ધ્યાનમાં બેઠા હો અને 1000 ગોળાનો 1000 લાઇટનો બલ્બ બળતો હોય અને આંખ ખોલો તો તરત તમને ગોળો દેખાય કે તેજ દેખાય? તેજ જ દેખાય. પણ થોડી વાર આંખ થંભી જાય પછી તમારે તેજ દેખાય, ગોળો દેખાય. દેખાય ને? તેમ નિરાકારવાદી ભાગી છૂટ્યા અને એ ભાઈઓ આવી ગયા. પણ જેવા પહેલા ગયા અને પહેલા ઊભા રહ્યા એટલે તેજ પોતાને મળે, તેજની અંદર ભગવાનની મૂર્તિ દેખાણી. એટલે કહ્યું કે જો આ ભગવાનની મૂર્તિ સાકાર છે, પણ નીકળી ગયા એને તો નિરાકાર જ દેખાણું ને, હાલે ગયા. ઊભા રહે ને સાકાર દેખાય. તે ભગવાનની સાકાર મૂર્તિ જોવામાં તપસ્યા કરવી પડે. ઇતિ વચનામૃતમ શ્રીપતિમ શ્રીધરમ.